નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણના અનુસાર મનુષ્યએ પોતાના ઘરની વસ્તુઓ બીજાને ભૂલથી અથવા તો ભેટ તરીકે પણ ન આપવી જોઈએ। આવી વસ્તુઓ આપવાથી ઘરમાં રહેલ લક્ષ્મી પણ સાથે સાથે ચાલી જાય છે। મિત્રો, આપણને બાળપણથી જ શીખવાડવામાં આવે છે કે બીજાની મદદ અને દાન કરવાથી પુણ્ય મળે છે અને જે મનુષ્ય સારા કર્મ કરે છે તેને સારું જ ફળ મળે છે। પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે જે તમારે ભૂલથી પણ કોઈને ન આપવી જોઈએ, કારણ કે જો આ વસ્તુઓ તમે ભૂલથી પણ કોઈને આપો છો તો તમારા ઘરની સુખ સમૃદ્ધિ ચાલી જાય છે, કેમ કે આવી જ વસ્તુઓ સાથે તમારા ઘરની શાંતિ અને સુખ સમૃદ્ધિ પણ જોડાયેલી હોય છે, જેનાથી તમારે દરિદ્રતાનો સામનો કરવો પડશે। વિષ્ણુ પુરાણમાં પણ આવી જ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ વસ્તુઓનો સીધો સંબંધ મા લક્ષ્મી સાથે જોડાયેલો હોય છે, એટલે જ આવી વસ્તુઓ તમે ભૂલથી પણ બીજી વ્યક્તિને ન આપો। તો ચાલો જાણીએ આવી વસ્તુઓ વિશે। સૌથી પહેલી વસ્તુ છે કે આપણા ઘરની લક્ષ્મી એટલે કે આપણી પત્નીના દાગીના, કારણ કે આ આભૂષણોમાં મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને ઘરની લક્ષ્મી આભૂષણોથી શણગારેલી તે પણ મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। અને જ્યારે પણ આપણે પણ આભૂષણોની ખરીદી કરીએ છીએ ત્યારે સૌપ્રથમ મા લક્ષ્મી સમક્ષ રાખી તેની પૂજા કરી પછી જ દાગીના ગ્રહણ કરીએ છીએ। ઘરની સ્ત્રીઓને મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને તેમના શરીર પરના આભૂષણો એ પણ લક્ષ્મીનો ઘરમાં વાસ છે તેવું દર્શાવે છે। એટલે જ કોઈ દિવસ તમારા પત્નીના દાગીના કોઈને ઉધાર કે દાનમાં આપવા ન જોઈએ। ખાસ કરીને કોઈ સ્ત્રી તેનું મંગળસૂત્ર, પગના વીંછિયા અને પગની પાયલ કોઈ અન્ય સ્ત્રીને પહેરવા પણ ન આપવા જોઈએ, જેનાથી ઘરની બરકત અને ભાગ્ય તે દાગીના સાથે ચાલી જાય છે અને મા લક્ષ્મી રિસાઈ જાય છે। માટે જ તમારા ઘરની સુખ સમૃદ્ધિ તમારા ઘરની સ્ત્રીના ઘરેણાં સાથે જોડાયેલી છે। બીજી વસ્તુ છે સાવરણી। સાવરણી જે ઘરની સફાઈ કરી ઘરની નકારાત્મક ઉર્જાને બહાર ફેંકે છે, તે પણ સ્વયં મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। સાવરણીમાં પણ લક્ષ્મીજીનો વાસ હોય છે, માટે સાવરણી પણ કોઈને ઉધાર અથવા દાન ન કરવી જોઈએ। જો સાવરણી ખરાબ થઈ ગઈ છે તો તેને પવિત્ર જળમાં પધરાવી દેવી જોઈએ અને ઉપયોગ કરવા કોઈને ન આપવી અને કચરામાં પણ ન ફેંકવી જોઈએ। આમ કરવાથી પણ ઘરની સુખ સમૃદ્ધિ ચાલી જાય છે। ત્રીજી વસ્તુ એ છે કે સૂર્યાસ્ત પછી દૂધ, દહીં, ચોખા અને લોટ આવી સફેદ વસ્તુઓનું દાન કરવું અથવા કોઈને ઉધારમાં દેવું અશુભ ગણવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે સફેદ વસ્તુઓથી ખરાબ નજર જલ્દી લાગી જાય છે, એટલે જ સૂર્યાસ્ત પછી આપણા ઘરની વસ્તુ બીજાને ન આપવી જોઈએ। આવી વસ્તુનું દાન કરવાથી ઘરની સકારાત્મક ઉર્જા નાશ પામે છે અને જો તમે આપવા જ માંગો છો તો તમે બજારમાંથી ખરીદીને આપી શકો છો, પરંતુ તમારા ઘરમાંથી આવી વસ્તુઓ ન આપવી જોઈએ। ચોથી વસ્તુ એ છે કે તમારી પત્ની પાસે બચત કરેલા ધન અથવા પૈસા અન્યને ઉધાર તરીકે ન આપવા જોઈએ। આમ કરો છો તો તમારે વિપત્તિઓનો સામનો કરવો પડશે, કારણ કે સ્ત્રી ધનમાં લક્ષ્મીનું પ્રતીક ગણવામાં આવે છે। ખાસ કરીને પૂર્ણિમા અને એકાદશીના દિવસે તમારે તિજોરીમાં સાચવેલ ધન અન્ય કોઈને પણ ન આપવું જોઈએ। મિત્રો, મા લક્ષ્મી સૌભાગ્ય પ્રદાન કરવાવાળી અને વૈભવ આપવાવાળી છે, સાથે સાથે અન્નપૂર્ણા જ છે, એટલે જ્યારે પણ આપણે અન્ન ગ્રહણ કરીએ છીએ ત્યારે મા અન્નપૂર્ણાને ધન્યવાદ અવશ્ય કરવો જોઈએ। પાંચમી વસ્તુ એ છે કે ઘરની પાટલી, વેલણ અને લોઢી કોઈને પણ ઉધાર ન દેવી જોઈએ। આ વસ્તુ દેવાથી તમારું ભાગ્ય એ વ્યક્તિ સાથે ચાલ્યું જાય છે। આમાં લક્ષ્મીને નિરાશ કરવા જેવું કારણ બને છે, જેનાથી તમારા ઘરમાં દુર્ભાગ્યનો વાસ થાય છે। તો મિત્રો, આ હતી આ પાંચેય વસ્તુઓની જાણકારી જે અન્યને ન આપવી જોઈએ। આવા જ રસપ્રદ વિડીયોની જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।